સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોરાટ રોડ પર એક બંધ પડેલા બંગલામાં આગ લાગતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઉર્વી ઇકો પાર્ક મોટા બોરસરા બુકિંગ માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરો। સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના ગોરાટ રોડ ઉપર આગ લાગી હતી। સુરતના ગોરાટ રોડ ઉપર આવેલ એક બંધ બંગલામાં આગ હતી। આગની જાણ થતાં જ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો। બનાવને લઈ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગમાં કોઈ જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો છે। હું આડાજનથી ફાયર ઓફિસર સંપત સુતાર। અમને કંટ્રોલમાંથી 8:49 અમે કોલ મળેલો। ત્યાંથી મુગલીસરા, મોરાભાગલ, આડાજન અને જહાંગીરપુરાના 4 સ્ટેશનની ગાડી આવેલી। આમાં ડિવિઝનલ ઓફિસર ઠાકોર સાહેબ બી આવેલા। પછી આપણે આવીને તરત જ મોનિટરથી આપણે આગમાં કાબુમાં લીધેલી। પછી દરવાજા બંધ હોવાથી ધુમાડો હતો। પછી અંદર BSF પહેરીને અમે અંદરની આગ કાબુમાં લીધી। અડધો કલાકમાં આપણે આગ સંપૂર્ણ ઓલવાઈ લાગી। કેટલું નુકસાન હશે અને શું કહેવાય? નુકસાન તો આશરે તો નહીં કહેવાય, પણ બેડરૂમમાં જે બેડ છે, કપડાં છે, પછી પંખા છે, ગાદલા છે, તે બધું બળી ગયેલા છે। શેના કારણે આગ લાગી હોય પ્રાથમિક લાગ્યું? લગભગ તો શોર્ટ સર્કિટથી જ હોવા જોઈએ આગ। આપણે તપાસ કરીએ પછી ખબર પડશે।